નમસ્કાર। આજે આપણે ખાસ કરીને ચર્ચા કરવાના છીએ કે આપણે અત્યારે શિયાળુ પાક છે જે ધાણા, ચણા, વટાણા અને બીજા અન્ય પાકો જેની અંદર છેલ્લા સ્ટેજની અંદર શું કાળજી રાખવી જેનાથી ઉત્પાદનમાં વધારો કરી શકાય, દાણાની ક્વોલિટી સારી કરી શકાય, એના માટે આપણે આજે ચર્ચા કરવાના છીએ। તો નમસ્કાર, હું છું કેતન બેડિયા। યુટ્યુબ ચેનલ ખુલ્લું મંચ તરફથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। હવે ખેડૂત મિત્રો, અત્યારે વાતાવરણ જે હાલ વાતાવરણ છે એ ખૂબ ખરાબ છે, કારણ કે ઠંડો પવન ખૂબ જ સ્પીડથી ફૂંકાઈ રહ્યો છે। સાથે સાથે વરસાદ, એક બાજુ વરસાદની પણ આગાહી છે, અમુક વિસ્તારમાં વરસાદ પડ્યો છે અને હજી આગાહી છે, તો આ આપણા માટે ખૂબ ભયજનક છે। હવે છેલ્લી અવસ્થામાં કાળજી શું રાખવી આપણે? હવે છેલ્લી અવસ્થા, દરેક સ્ટેજમાં છેલ્લી અવસ્થા ખૂબ મહત્વની છે, કારણ કે જે આપણો પાક છે એ 20 દિવસની વાર છે। અત્યારે ઓલમોસ્ટ બધા પાકની અંદર 20 દિવસની અંદર આપણા પાક પાકીને તૈયાર થઈ જશે। ત્યારે કાળજી છેલ્લા સ્ટેજમાં અમુક ખેડૂત કહેશે કે હવે ભાઈ આપણું જીરું પાકી ગયું છે, હવે કાંઈ જોવાની જરૂર નથી, પણ વાતાવરણ એટલું ખરાબ છે અને છેલ્લા સ્ટેજમાં તમે જો પૂરતી એની અંદર કાળજી રાખશો તો તમારો જે દાણો છે એ અસલ ભરાવદાર થશે, એની ચમક વધશે, એ બધી કાળજી રાખવાની જરૂર છે। હવે ઉત્પાદનમાં વધારો કરવાથી ફાયદો શું થશે કે આપણું રેગ્યુલર ઉત્પાદન છે એ જે આપણે મળવાનું છે, તો એની અંદર આપણે ઉત્પાદનમાં વધારો કરશું તો આપણી જે મણિકા છે એ વધારે નીકળશે, પ્લસમાં ક્વોલિટી સારી થશે તો આપણે ભાવ પણ સારા મળશે, આપણી ક્વોલિટી સારી હશે તો આનાથી ચોક્કસપણે આપણે ફાયદો થશે। હવે ઉત્પાદનની ક્વોલિટીની વાત કરી, એની સાથે હવે આપણે વાત કરીએ કે કઈ દવા છાંટવી। જે આપણે શિયાળુ પાક છે આપણા તમામ, એની અંદર જ્યારે 20 દિવસની વાર છે આપણો પાક તૈયાર થવાની, ત્યારે આપણે જે માર્કેટની અંદર 0050 પોટાશ આવે છે, બરોબર, આ પોટાશ અત્યારે જનરલી બધા ઉપયોગ કરતા હોય, પણ આની સામે આપણે તમારે 5 ગણું સારું, આના કરતા 5 ગણું અસરકારક એ કઈ પ્રોડક્ટ છે 5 ગણી અસરકારક, એની અંદર પણ પોટાશ આવે છે, તો એની આપણે વાત કરીએ જે તો ઓર્ગેનિક પોટાશ, અને એ પણ રોડોફાઇટ્સ આધારિત જે ઓર્ગેનિક પોટાશ આવે છે, માર્કેટની અંદર ઘણા બધા જડે છે, એનો આપણે ઉપયોગ કરવાનો છે। આનાથી ખૂબ જ સારા પરિણામ મળશે। જે હું તમને અત્યારે મારી પાસે એક યુનાઇટેડ કંપનીનું ફ્રુટોરા પોટાશ છે, એ 0050 આવે એના કરતાં 5 ગણું સારું પરિણામ આપશે, દાણાની ક્વોલિટી સુધારશે, ચમક આપશે અને ઉત્પાદનમાં વધારો કરશે। પંપે 18 ગ્રામનું આનું પ્રમાણ છે, તો ખાસ કરી ઉપયોગ કરી લેજો, જેથી કરી તમારા શિયાળુ પાકના જે દાણા છે એની ક્વોલિટી સારી થાય, ઉત્પાદનમાં વધારો મળે અને તમને ચોક્કસપણે આર્થિક રીતે મદદ થશે। જય જવાન, જય કિસાન।